રોડ અંગે TV30ના અહેવાલની ધારદાર અસર જોવા મળી। રોડના કામમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારી હોવાના TV30ના અહેવાલ બાદ પાલિકાએ ખુલાસો આપ્યો। રોડની કામગીરીમાં કોઈપણ ખામી ન હોવાની રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારી ભાર્ગવ પંડિતે સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું કે ગરમીને કારણે આ પ્રકારની સ્થિતિ સામાન્ય છે। રોડ પર અંતિમ લેયરની કામગીરી હજી બાકી છે। ડ્રેનેજની કામગીરી ચાલતી હોવાથી રોડનું કામ અધૂરું છે। બિલ ગામ પાસે બનતા રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા। સ્થાનિક રહીશોએ રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા। કામગીરીમાં કોઈ એવો ક્વોલિટી બાબતમાં કોઈ ઇસ્યુ નથી। આમાં જે કામગીરી જે ડ્રેનેજ લાઇનવાળા ડ્રેનેજના જે ક્રોસિંગ થાય એ પટ્ટામાં ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે। બીજા ટ્રેકમાં અત્યારે ડ્રેનેજની લાઇન નખાઈ રહી છે અને જે ટ્રેકમાં ડ્રેનેજના ક્રોસિંગ થઈ ગયા એમાં બેઝ વર્ક સુધીનું કામ અમારા ડિપાર્ટમેન્ટમાંથી અમે બેઝ વર્ક સુધીનું કામ પૂરું કરી નાખેલું અને ચોમાસામાં પબ્લિકને અવર જવરમાં સરળતા રહે એ માટે બેઝ ઉપર જે કાચો બેઝ વર્ક થયું એના પર આપણે કાર્પેટિંગની એ ભાગમાં કામગીરી કરેલી છે। એ કાર્પેટિંગની કામગીરી આપણે 152 ડિગ્રી ટેમ્પરેચરે આપણે લેઇંગ થતું હોય છે 140થી 150 ડિગ્રીએ પ્લસ અત્યારે એટમોસ્ફિયરિક ઉનાળાનો સિઝન ચાલે છે એટલે એટમોસ્ફિયરિક ટેમ્પરેચર પણ 40-43 ડિગ્રીની ઉપર હોય છે।